હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજે 118મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે બ્રેડ. તેનો સ્પેલિંગ છે BREAD. બ્રેડ એટલે બ્રેડ અથવા તો રોટલી. ઉદાહરણ તરીકે, સી બોટ ફ્રેશ બ્રેડ. તેણે તાજી બ્રેડ ખરીદી. ત્યાર પછીનો શબ્દ છે મોર્નિંગ. તેનો સ્પેલિંગ છે MORNING. મોર્નિંગ એટલે સવાર. ઉદાહરણ તરીકે, આઈ વેકઅપ અર્લી ઇન ધ મોર્નિંગ. હું સવારમાં વહેલો ઉઠું છું. ત્યાર પછીનો શબ્દ છે હેલ્થ. તેનો સ્પેલિંગ છે HEALTH. હેલ્થ એટલે આરોગ્ય. ઉદાહરણ તરીકે, હેલ્થ ઇઝ વેલ્થ. આરોગ્ય એ જ સંપત્તિ છે. ત્યાર પછીનો શબ્દ છે કન્ટ્રી. તેનો સ્પેલિંગ છે COUNTRY. કન્ટ્રી એટલે દેશ. ઉદાહરણ તરીકે, ઇન્ડિયા ઇઝ માય કન્ટ્રી. ભારત મારો દેશ છે. ત્યાર પછીનો શબ્દ છે નાઇટ. તેનો સ્પેલિંગ છે NIGHT. નાઇટ એટલે રાત. ઉદાહરણ તરીકે, ધીસ નાઇટ ઇઝ ક્લામ. આ રાત શાંત છે. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. બ્રેડ એટલે રોટલી, મોર્નિંગ એટલે સવાર, હેલ્થ એટલે આરોગ્ય, કન્ટ્રી એટલે દેશ અને નાઇટ એટલે રાત. તો આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.